ગુજરાત રાજ્યમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એક રાહ જોઈ રહેલા ખેડૂતો મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે એ ક્યારે આવશે। 2025માં મિત્રો આ બીજો હપ્તો થશે, કારણ કે પહેલો હપ્તો છે એ 2025નો એટલે કે લગભગ 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ જમા કરી દેવામાં આવ્યો હતો। ત્યાર પછીનો 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવશે એના સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હજુ સુધી કોઈ પણ એવી માહિતી નથી મળી કે 2000 રૂપિયાનો 20મો હપ્તો આ તારીખે જાહેર થશે। અત્યારે જે પણ માહિતી મળી રહી છે મિત્રો સોશિયલ મીડિયા આધારિત છે, તો તમને એ પણ માહિતી જણાવી અને ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મા હપ્તા પછી હવે 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, દરેક ખેડૂત મિત્રો માટે પણ ખાસ જણાવી દઈએ કે 22 હપ્તા સુધીની જે સરકાર દ્વારા કહેવામાં આવેલી તારીખો છે એ આપી દેવામાં આવી હતી। એમાં 20મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે હજુ સુધી ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત એક માહિતી મળી રહી છે। તો હવે ઘણા બધા ખેડૂત મિત્રો જે 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમારે 20મો હપ્તો મેળવવો હોય તો એના માટે થોડાક સ્ટેપ ફોલો કરવા પડશે, એટલે કે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવું પડશે। એગ્રીસ્ટેક અંતર્ગતનો પ્રોજેક્ટ છે ફાર્મર રજિસ્ટ્રેશન। આ તમે ફાર્મર રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો, પૂરું કરશો એટલે તમને 2000 રૂપિયાનો 20મો હપ્તો છે આપી દેવામાં આવશે। સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી તારીખ કે ઓફિશિયલી એવી માહિતી જાહેર નથી કરી કે 2000 રૂપિયાનો હપ્તો તમને આ તારીખે જમા થશે, પરંતુ અત્યારે જે ઓફિશિયલી માહિતી સિવાયની સરકાર માન્ય સિવાયની જે માહિતી છે કે જે પ્રેસ રિપોર્ટ અનુસાર તેમજ ગુજરાતમાં જે સમાચાર અનુસાર અત્યારે જે માહિતી મળી રહી છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે એની હજુ સુધી ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ। ઘણા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તમને આ અંગે છે એ માહિતી મળતી હશે કે 2000 રૂપિયાનો 20મો હપ્તો આ તારીખે જમા થશે, આ તારીખે ખાતામાં આવશે, પરંતુ એવું નથી મિત્રો, હજુ સુધી સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી। એ પહેલાં તમને એક માહિતી જણાવી દઈએ, આજના વિડીયોમાં જણાવવાના છીએ, ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો। હવે મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશું કે તમે આ એક નાનકડું એવું કામ કરશો તો તમને 2000 રૂપિયાનો 20મો હપ્તો તાત્કાલિક મળી જશે। હવે કયું કામ છે એ જાણવા માટે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરતા જજો, સાથે સાથે તમારા બેંક એકાઉન્ટમાં આ 2000 રૂપિયાના 20મા હપ્તા અંગેનો જે મેસેજ આવ્યો છે કે નહીં એ ચેક કરવું હોય તો તમારે શું કરવાનું એ અંગેની પણ માહિતી આજના વિડીયોમાં તમને જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે, તો આ 20મો હપ્તો છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો એક હપ્તાની સહાય આપવામાં આવે છે, એ દરેક મિત્રોને ખ્યાલ હશે। હાલ ખેડૂતોને 20મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જે જૂન મહિનામાં જારી થવાનો હતો પરંતુ હજુ સુધી જારી થયો નથી। જૂન મહિનામાં 2000 રૂપિયાનો હપ્તો આવવાનો હતો, પરંતુ મિત્રો હજી જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, હજુ સુધી આ 2000 રૂપિયાના હપ્તાના કોઈ પણ પ્રકારના વાવડ નથી। હવે એની પાછળનું કારણ શું છે, શા માટે આ હપ્તો છે લેટ થયો છે, મોડો થયો છે, એ પણ તમને જણાવીએ। જૂન મહિનામાં જે હપ્તો જારી થવાનો હતો હજુ સુધી ખેડૂતોના ખાતામાં શા માટે જમા નથી થયો, કોઈ પણ સત્તાવાર તારીખ જાહેર કરાઈ કેમ નથી, આ વખતે વિલંબ શા માટે થયો છે, તો આ યોજના છેલ્લા એટલે કે 19મા હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જમા થયો હતો। સામાન્ય રીતે દર 4 મહિનાના અંતરે પેમેન્ટ થતું હોય છે, એટલે કે 20મો હપ્તો જૂન મહિનામાં જમા થવા માટેની એક માહિતી મળી હતી, પરંતુ હાલમાં વિલંબ થયો છે। માનવામાં આવી રહ્યું છે કે આ વિલંબ ખરીફ સિઝનની યોજના અને પ્રક્રિયાઓને કારણે થયો છે। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો માટે રાહતના સમાચાર છે। જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં આ 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે છે। માહિતી મળી રહી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અપડેટ કરવામાં આવ્યું છે, એ અંતર્ગત જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આ પેમેન્ટ ખેડૂતોના બેંક ખાતામાં મોકલી આપવામાં આવી શકે છે। જોકે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાંતો અને સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજ પ્રમાણે છે એ આ હપ્તો જલ્દીથી જાહેર થશે અને તમારા બેંક એકાઉન્ટમાં પણ વહેલી તકે આવશે।
હવે તમારું પેમેન્ટ સ્ટેટસ તમારે ઓનલાઈન કેવી રીતના ચેક કરવું કે જેથી તમને ખ્યાલ પડી જાય કે આ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં ખરેખર જમા થવાનો છે. તો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવાના છે. જેમાં પીએમ કિસાનની વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. ત્યાં ફાર્મર કોર્નર વિભાગમાં નો યોર રજિસ્ટ્રેશન નંબર ક્લિક કરવાનો છે. આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે. કેપ્ચા કોડ નાખી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી દાખલ કરો અને તમારું રજિસ્ટ્રેશન છે એ તમને નંબર મળશે. રજિસ્ટ્રેશન નંબર દ્વારા હપ્તાનું સ્ટેટસ છે એ ચકાસવાનું છે. જેમાં વેબસાઇટ ઉપર નો યોર સ્ટેટસ વિકલ્પ પસંદ કરવાનો છે. રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા દાખલ કરવાના છે. ગેટ ડેટા ઉપર ક્લિક કરવાનું છે. તમારો હપ્તાનું સ્ટેટસ છે એ સ્ક્રીન ઉપર તમને દેખાશે. આ પ્રકારે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તા માટેનું સ્ટેટસ ચેક કરી શકો. પરંતુ હજુ સુધી આ હપ્તાની ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ તો તમે સ્ટેટસ ચેક કરીને પણ કોઈ પણ પ્રકારનો ફાયદો કરી નહીં શકો. તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 20મા હપ્તાની ઓફિશિયલી તારીખ જ જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરી આવનારા સમયની અંદર સરકાર દ્વારા જ્યારે પણ રિલીઝ કરવામાં આવેલ તારીખ હશે સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.